ગુરુ પૂર્ણિમા નિમિત્તે હરિધામ સોખડા ખાતે સ્વામીના પાયલોટિંગ સાથે ટેમ્પોમાં લઈ જવાતો પ્રતિબંધિત 1600 લીટર કેરોસીનનો જથ્થો આજે છાણી જકાત નાકા પાસે લોકોએ ઝડપી પાડ્યો હતો। જોકે સરકારી તંત્ર સ્થળ પર આવે તે પહેલા ટેમ્પો ચાલક અને લક્ઝરિયસ કારમાં પાયલોટિંગ કરી રહેલા સ્વામી સ્થળ પરથી રવાના થઈ ગયા હતા। મળેલી માહિતી પ્રમાણે રવિવારે ગુરુ પૂર્ણિમા છે। શહેર નજીક આવેલા હરિધામ સોખડા ખાતે પ્રતિવર્ષ મુજબ ગુરુ પૂર્ણિમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં લોકો હરિધામ ખાતે જતા હોય છે। હરિધામ સોખડા દ્વારા હરિભક્તો માટે ચા નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। જાણવા મળ્યા મુજબ હરિધામ સોખડા દ્વારા ચા નાસ્તો બનાવવા માટે કેરોસીનની જરૂર પડી હતી। આથી હરિધામ સોખડા દ્વારા પંડ્યા હોટલ પાસે આવેલ પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનમાંથી ભૂરા કલરના 8 બેરલ કેરોસીનની વ્યવસ્થા કરી હતી। આજે બપોરે પંડ્યા હોટલ પાસે આવેલ પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનમાંથી હરિધામ સોખડાનો ટેમ્પો 8 બેરલ કેરોસીન ભરીને નીકળ્યો હતો। તેની પાછળ હરિધામ સોખડાના સંત પ્રકાશ સ્વામીની સવાર લક્ઝરિયસ કાર નીકળી હતી। સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં તેઓએ પીછો કર્યો હતો અને છાણી જકાત નાકા પાસે સ્વામીના પાયલોટિંગ સાથે લઈ જવાતો કેરોસીનનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો। મળેલી માહિતી પ્રમાણે ટેમ્પો ઝડપાયા બાદ લોકોએ પુરવઠા વિભાગ અને નજીકના પોલીસ મથકને જાણ કરી હતી, પરંતુ બંને સરકારી એજન્સી સમયસર ન આવતા ટેમ્પો ચાલકને તક મળતા જ કેરોસીનનો જથ્થો ભરેલો ટેમ્પો લઈને સડસડાટ નીકળી ગયો હતો। તેની પાછળ પાયલોટિંગ કરી રહેલી સંત પ્રકાશ સ્વામીની લક્ઝરિયસ કાર પણ રવાના થઈ ગઈ હતી। નોંધનીય બાબત એ છે કે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને કેરોસીન મળતું નથી, જ્યારે બીજી બાજુ વગ ધરાવતા લોકોને બિંદાસ જોઈએ તેટલો કેરોસીનનો જથ્થો મળી રહ્યો છે। પુરવઠા વિભાગે આ બનાવ અંગે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે। संभाल खबर છે અંદર શું છે તમારા ગેસ તમારા અંદર શું છે ટેમ્પામાં ખબર છે તમને? મેં તો આવતો હતો વડોદરાથી, મેં જોયું ખબર છે તમને અંદર શું છે? ના મેં પછી અંદર કશું બી ભરી શકો તમારા ટેમ્પામાં, કશું બી ભરી શકો એવી ઓથોરિટી તમારા ટેમ્પામાં? આ ક્યાંથી કઈ જતો હતો ટેમ્પો તમારો? મેં તો વડોદરાથી આવતો હતો, મેં જોયો એટલે ઉભો રહ્યો, મને કંઈ ખ્યાલ નહીં અંદર શું છે? અંદર મને ખ્યાલ નહીં શું છે। તમે મેં જોવા માંગતા નથી? તે તો જોવા જેવું મેં તો જોયો, ત્યારે શું છે જોઈ તો મેં કઈ જોઈ પાછળ મેં ચાલો જોયું અમારી સાથે જુઓ તો હું કામ જોઉં મારું જોવા મેં ટેમ્પો છે, તમે તો પેલા ભાઈ જોડે ઉભો રહ્યો એટલે કામ આ કોણે મંગાવ્યો ટેમ્પો તમારો આજે? આજે કોને ફોન કર્યો તમે ટેમ્પા માટે? ફોન તો આવ્યો છે ને ટેમ્પા માટે? હું તો વડોદરાથી આવતો હતો, હું ટેમ્પો ઉભો રહ્યો એટલે ઉભો રહ્યો, મને ખ્યાલ ટેમ્પો કોણે મંગાવ્યો તો કોની વર્દી હતી એ ખબર છે તમને? બસ મને ખ્યાલ જ નહીં, હું વડોદરાથી આવતો મને કેવી ખબર? હવે તમે અહીંથી જતા ને તમે કોઈ ભાઈબંધ હોય તમે શું કરી શકો? ટેમ્પો છે ગુરુ પૂર્ણિમા માટે અમારે કેરોસીનની જરૂર હતી। કઈથી લીધું કેરોસીન? પંડ્યા હોટલથી। શું છે અને કયું કેરોસીન છે ખબર છે? નહીં એવું નહીં જોવા જોયું, નથી માંગતા તમને જોવું ના જોઈએ તમારે કયા કલરનું કેરોસીન છે? એવું નહીં જોયું, ખાલી કેટલા બેરલ છે? 8 પીસ છે। 8 બેરલ છે. કઈથી ભરી ખબર? કઈથી? હા પંડ્યા હોટલથી। પંડ્યા હોટલ, હોટલની અંદરથી કેરોસીન? ના ના બાજુમાં ગલી છે ને ત્યાંથી। ગલી એટલે શું છે ત્યાં? ત્યાં કોણ વેચે છે આપણે? એવું નામની નહીં ખબર, કોઈ સારી દુકાન દુકાન છે ખબર છે તમને? અનાજ કરિયાના। એટલે સરકારી? હા એટલે સરકારી। પુરવઠા અધિકારી ને? હા. હા ઓકે ચાલો। અમે તો અહીંથી નીકળતા હતા એટલે ગાડી પકડાઈને અમે ઉભો રહ્યા। કેટલો કેરોસીનનો જથ્થો? એ તો મને ખ્યાલ નથી, કંઈક 6 થી 7 બેરલ છે। ઓકે, આપણા મંદિરે લઈ જતા હતા? આ મંદિર છે। મંદિરે લઈ જઈએ છીએ। શેના કારણે લઈ જતા હતા? એની આટલો મોટો જથ્થો તો અત્યારે કેરોસીન તો મળતું જ નથી, તો કેવી રીતે લાયા? સાહેબ એ તો બહુ સારું છે। આ કાયદેસર છે કે ક્યાંથી લઈને આવ્યા છો? સાહેબ, તમારું નામ શું સ્વામી? મારું નામ હરિપ્રકાશ સ્વામી। હરિપ્રકાશ સ્વામી। સ્વામી, આ કાયદેસર હતું કે આપણે? સાહેબ અમે એવું નથી, એવું કંઈ છે નથી, અમે અમારી જવાબદારી એ કહ્યું હતું, અમારી જવાબદારી કોઈ બીજું પ્રશ્ન નથી। અમે હરિભક્તોએ ભેગું કરેલું હોય થોડું થોડું ત્યાં ભેગું કરીને લાયા હોય અમે, એમાં બીજો કોઈ પ્રશ્ન નહીં સાહેબ એમાં માટે શું કહેવું અમે ક્યાંથી લઈ લાયા? સાહેબ હવે અમારા માણસો આવી મેં તો કશું નહીં, કોઈ નહીં જતો તો જોયું, બધા ભીડ બધા બધા ઊભા છે,
બધા ના ના તમને ખબર છે ગાડીમાં શું હતું શું મને કહો તમે કહો મને ખબર ના કોઈ પોલીસ વાળા નથી મેં કઈ જવા દીધું તમને તમે મને રોક્યો ને કઈ મેં રોક્યો તમને કઈ તો બધા ઊભા છે ગાડી જાવ તમારું નામ શું કામ તમને બોલો ને તમે નામ લે મને પણ નામ કેતા પણ હું લે ગભરાવાનું પણ ખોટું કોઈ કર્યું છે કોઈ તો તમે આ નામ લે ગાડી મેં કઈ જવા દેવા છે મને શું લેવા દેવા છે ગાડીમાં શું હતું મને તો તમે બધું તમે કઈ સત્તા કરી? તમે ગાડી તમે બધું લઈ તો લીધું છે તમે તમે ગાડી શેના માટે જવા દીધી? મેં કઈ છે તમે બોલો ને તમે આ ગાડી આને તકલીફ હતી તમને? મને કઈ તકલીફ નથી તો હું કાં વચ્ચે તમારે પડવાની જરૂર? કોઈ ભાઈ શું પડી છે કોઈ અધિકારી નહીં ભાઈ નાગરિક છે તમે શું કામ વચ્ચે અરે હું તો અહીંયા આવ્યો છું તમે અહીંયા શું કામ આવ્યા હતા? ફરવા આવ્યા છો? હે તો ગાડી શું કામ તમે જવા દીધી? મને કોઈ ખ્યાલ નથી ગાડીમાં શું હતું? ખ્યાલ જ નથી મને હું તો અહીં ચા પીતો સત્સંગી છો? ના ભાઈ હું તો અહીંયા સ્વામી કેરોસીન નું 2 નંબર કરતા હતા તમે જવા દીધી ગાડી? તમારું નામ શું એ તો કહો. મારું નામ સેવક છે હે સેવક છું સેવક તો પણ શેના સેવક તમે? આ લોકોના સેવક છું સેવક હું તો અહીં બેઠો તો અહીં ચા બેઠો તમારું નામ તો શું? કેરોસીન લઈને સેવા કરો છો આપ મને ખ્યાલ જ નથી તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છો વચ્ચે જવા દીધી પણ ગાડી તમે વહીવટ શું કામ કરવા પડે? હે